સુરત શહેરમાં શ્રી સોરઠિયા રોહિદાસ વંશી શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પંચમ વિનામૂલ્યે નોટબુક વિતરણ સમારોહનું ભવ્ય આયોજન જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રોહિદાસ વંશી સમાજના અગ્રણી ગિરીશભાઈ સોલંકી, કેતનભાઈ પરમાર, મીનાક્ષીબેન ચાવડા, જ્યોતિબેન કનરિયા, સનીભાઈ સરવૈયા, અનિલ પારધી, આશીષભાઈ ડોડિયા સહિત સમાજના વડીલો, બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમની સફળતા પાછળ અશોકભાઈ ડોડિયાના દિવસ રાતની અવિરત મહેનત, આયોજન ક્ષમતા અને નિષ્ઠાપૂર્વકના પરિશ્રમોને મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો। તેમના દૃઢ સંકલ્પ અને કાર્યકુશળતાના કારણે કાર્યક્રમને સફળ બનાવવામાં અત્યંત ભૂમિકા ભજવાઈ હતી। ટ્રસ્ટના અધ્યક્ષ કિશોરભાઈ ડોડિયાના સમક્ષ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। તેમને સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કરાતા સતત પ્રયાસો સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજિત આ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત તમામ ટ્રસ્ટીઓ, કાર્યકરો, સ્વયંસેવકો તથા સહયોગીઓ, અભિનેતાઓ, સંસ્થાના અધ્યક્ષ કિશોરભાઈ ડોડિયા તથા પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન મિયાત્રા દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ઉત્કર્ષ ગલચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।